મેં તમને કહ્યું કે જયારે આ વર્ષ માટે આપણે તૈયારી કરી રહ્યા હતા તો પવિત્ર આત્માએ આ વાતો કહી કે મારા બાળકોને આ વસ્તુ શીખવું, તેમને સિદ્ધતા શીખવું, મારા બાળકોને પવિત્ર આત્મા પર ભરોસો કરતા શીખવું. અને ઘણું ઇન્સ્ટ્રક્ટિવ છે. ખ્રિસ્તીઓના રૂપમાં આપણો સૌથી મોટો લાભ જ પવિત્ર આત્મા છે. અને આ લાભનો આપણે ત્યારે લાભ લઈ શકીશું જ્યારે આપણે તેની પર ભરોસો કરીશું. બાઇબલ કહે છે કે પરમેશ્વરે ખ્રિસ્તમાં આપણને દરેક આશીર્વાદો આપી દીધા છે, પણ દરેક આશીર્વાદો આનંદ કેવી રીતે લેવાનો છે એ પવિત્ર આત્માને ખબર છે. યોહાન 14મો અધ્યાય 16મો વચન તેમાં તેને કહ્યું, હું પિતાને વિનંતી કરીશ કે તે તમને બીજો સહાયક આપે, જે સર્વદા તમારી સાથે રહે. એક જ વ્યક્તિ છે જે સર્વદા તમારી સાથે રહેવા માટે છે. બોલો, પવિત્ર આત્મા મારી સાથે સદા રહે છે, કદી ન ભૂલો. તમે તમારી સફળતા માટે તૈયારી કરી શકો. પ્રેઝ ધ લોર્ડ. બહુ ધન્યવાદ આપીએ છીએ પ્રભુ. તમે મહાન છો, તમે સર્વશક્તિશાળી છો. તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારા પ્રેમ માટે, તમારી બુદ્ધિ માટે, તમારા આત્મા માટે આભાર, તમારા વચનો માટે આભાર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહાન નામ માટે તમારો આભાર, જેમાં તમે અમને અધિકાર અને સામર્થ આપ્યું છે. આભાર માની છે પ્રભુ. અમારા વિશ્વ માટે આભાર માનીએ છીએ કે અમારું વિશ્વ તમારી ભલાઈનો અનુભવ કરી રહ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમે ઘોષણા કરીએ છીએ કે શૈતાનનું કોઈ પણ કામ આપણા વિશ્વમાં, આપણા એઓનમાં, આપણા દેશોમાં, આપણા સડકો પર ખાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ આભાર પ્રભુ. આભાર માની છે બાળકો માટે પ્રભુ. આભાર માની છે બાળકો ભૂંડાઈથી બચ્યા રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ટીનેજર્સ ભૂંડાઈથી બચ્યા રહેશે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ આભાર માની છે પ્રભુ. આભાર, આભાર, આભાર. એ નફરત ફેલાવવાળી આત્માઓ, એ નફરત ફેલાવવાળી આત્માઓને મુંબઈના રસ્તાઓમાંથી, મહારાષ્ટ્રના રસ્તાઓમાંથી, ભારતના રસ્તાઓમાંથી, ગલીઓમાંથી, ગામડાઓમાંથી, શહેરોમાં જવાનો આદેશ આપે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અને અમને આદેશ આપે છે પાછા નહીં આવવાનો ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ આભાર, 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 આભાર. સુવાર્તા જલ્દીથી રોકાયા વગર આગળ વધી રહ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આના બળથી છે, એના સામર્થ્ય છે, પણ તમારા આત્મા દ્વારા છે. ઓ આભાર માની છે પ્રભુ. આભાર, આભાર, આભાર. અમારા પરમેશ્વરના જન પાસે ખ્રિસ્ત રાખેલો આભાર. એ સાહસ જે તમે એમને આપ્યું છે, એ બુદ્ધિ જે તમે એમને આપી છે, આભાર માની છે. તેઓ સુરક્ષિત છે, તેમના ઘરના લોકો સુરક્ષિત છે, તેમની સાથે કામ કરનાર દરેક વ્યક્તિ સુરક્ષિત છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ આભાર પ્રભુ. આભાર, આભાર. અમે ફરીથી કહીએ છીએ અમારા આત્મા રમત મસ્તિષ્ક ખુલ્લા છે તમારા વચનોને પ્રેમ, આશા, આનંદ અને વિશ્વાસ સાથે ગ્રહણ કરવા માટે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો તમે. વાહ. પડોશીને કહી શકો સ્વાગત છે તમારું. આનંદ થયો તમને જોઈને. પ્રેઝ ધ લોર્ડ. પાછલા રવિવારે આપણે વાતચીત કરવાની શરૂ કરી હતી કે પવિત્ર આત્મામાં ભરોસો કરવાનું શીખવું. જે તમને કહ્યું કે આ વર્ષ માટે આપણે તૈયારી કરી રહ્યા હતા. પવિત્ર આત્માએ આ વાતો કહી કે મારા બાળકોને વસ્તુ શીખવો, તમને સિદ્ધતા શીખવું, મારા બાળકોને પવિત્ર આત્મા ઉપર ભરોસો કરવું શીખવું. અને ઘણું ઇન્સ્ટ્રક્ટિવ છે. ખ્રિસ્તીઓના રૂપમાં આપણો સૌથી મોટો લાભ પવિત્ર આત્મા છે. અને આ લાભનો આપણે ત્યારે જ લાભ લઈ શકીએ જ્યારે આપણે તેની પર ભરોસો કરીએ. આ એના જેવું છે કે તમે નદી પાર કરી રહ્યા હતા, તમને એક નદી પાર કરવાની હતી અને નદી પર એક પુલ હતો. જો તમે નદીના પાર જશો તમને ઘણું બધું મળશે, પણ નદીની પાર જવા માટે પુલ પર જવું પડશે. પણ જો તમે પુલ પર ભરોસો નહીં કરો તો કદી પણ પેલે પાર નહીં જઈ શકો. એવું જ પવિત્ર આત્મા સાથે છે. બાઇબલ કહે છે કે પરમેશ્વરે ખ્રિસ્તમાં આપણને દરેક આશીર્વાદો આપ્યા છે, પણ એ આશીર્વાદોનો આનંદ કેવી રીતે લેવાનો છે એ પવિત્ર આત્માને ખબર છે.
એ રસ્તો કયો છે, શું કરવાનું છે, શું કહેવાનું છે, શું બોલવાનું છે, કેવી રીતે જીવવાનું છે, આ બધી રીત પવિત્ર આત્માને ખબર છે. જો એક ખ્રિસ્તી કદી પણ પવિત્ર આત્મા પર ભરોસો કરવાનું નથી શીખી રહ્યો, તો એ કદી પણ એ આશીર્વાદોમાં નહીં જીવી જે આશીર્વાદો બાઇબલમાં જુએ છે. અને એ જ કારણ છે કે તમારે પવિત્ર આત્મા પર ભરોસો કરવાનું શીખવાનું છે. તમારે પવિત્ર આત્મા પર ભરોસો કરવાનું શીખવાનું છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ પવિત્ર આત્મા પર ભરોસો કરવાનું શીખવાનું છે, તો તમારે સમજમાં આવી જવું જોઈએ કે તમારે પવિત્ર આત્માને જાણવાનું છે. કેમ કે જેને તમે જાણતા નથી તેની પર તમે ભરોસો કરી શકતા નથી. જ્યાં સુધી તમે પવિત્ર આત્માને નહીં જાણો ત્યાં સુધી તમે પવિત્ર આત્મા પર ભરોસો નહીં કરી શકો. જ્યાં સુધી તમે પવિત્ર આત્મા સાથે ચાલશો નહીં ત્યાં સુધી તમે પવિત્ર આત્મા પર ભરોસો નહીં કરી શકો. અને એ જ કારણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને કહ્યું, વચનમાં વાંચ્યું હતું, વચન વાંચી શકે છે. યોહાન 14મો અધ્યાય અને 16મું વચન. યોહાન 14મો અધ્યાય 16મું વચન. તેને કહ્યું, અને હું પિતાને વિનંતી કરીશ કે તે તમને બીજો સંબોધક આપે, એ તમારી પાસે સર્વદા રહે. એક જ વ્યક્તિ છે જે તમારી સાથે સર્વદા સાથ રહેવા માટે છે. બોલો પવિત્ર આત્મા. મારી સાથે એ સર્વદા રહે છે. એ કદી ન ભૂલો. એને કહ્યું કે હું પિતાને વિનંતી કરીશ કે તમને એક બીજો સંબોધક આપશે જે સર્વદા તમારી સાથે રહેશે. તો પવિત્ર આત્મા પર તમે ભરોસો કરી શકો છો. કોઈ પણ તમને છોડીને જઈ શકે છે, તમારી ભૂલના કારણે, તમારી મૂર્ખતાના કારણે, તમારી ગરીબી કે તમે નહીં પણ કોઈની ગરીબીના કારણે. પણ પવિત્ર આત્મા છે તમે કદી નહીં છોડો. અમને ખબર, જ્યારે વ્યક્તિ ગરીબ થઈ જાય ત્યારે દોસ્તો છોડીને જતા રહે છે, જ્યારે વ્યક્તિ ભૂલ કરે લોકો એને છોડીને જતા રહે છે. પણ પવિત્ર આત્મા એવું નથી કરતા. તમે કોઈ પણ મુશ્કેલીમાં કેમ ના હો, હોઈ શકે એ મુશ્કેલી તમે પોતાની ભૂલથી બનાવી હોય. કદાચ એ મુશ્કેલી તમે તમારી પોતાની ભૂલોના કારણે બનાવી હોય. ભલે તમે કંઈ પણ કેમ ન કર્યું હોય, પવિત્ર આત્મા તમને કદી નહીં છોડે. આ તેની સેવા છે. તેથી તમારે હંમેશા તમારી સાથે રહે. ભલે તમે પોતાને પ્રેમ ન કરો, તમે પોતાને પસંદ ન કરો, પણ પવિત્ર આત્મા હંમેશા તમને પ્રેમ કરતો રહેશે, હંમેશા તમને પસંદ કરતો રહેશે. હોઈ શકે તમે સપનું ના જોયું પોતાની સફળતાનું, તમને એવું લાગતું હોય કે બસ જે મને મળી ગયું એ પૂરું. પવિત્ર આત્માનું જે તમારી માટેનું સપનું છે કદી બંધ નહીં થાય. પવિત્ર આત્માને વિશ્વાસ છે કે તમે મહાન બની શકો છો. પવિત્ર આત્માને વિશ્વાસ છે કે તમે સફળ બની શકો છો. પવિત્ર આત્મા તમારા જીવનમાં પોતાની સેવાને કદી નહીં છોડે. આ એક વસ્તુ છે જે પવિત્ર આત્મા સાથે મેં અનુભવ કરી છે. મને લાગે છે કોઈ પ્રોજેક્ટ નહીં થઈ શકે, પવિત્ર આત્મા કહેશે કે આઇઝેક નહીં, થઈ શકે. વાવ, થઈ શકશે. ઘણી વાર 2 વર્ષ લાગી જાય છે, 3 વર્ષ લાગી જાય છે, 4 વર્ષ લાગી જાય છે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને શું કહી રહ્યો છું કે આ પવિત્ર આત્મા સાથે તમે પોતાની સફળતા માટે તૈયારી કરી. પ્રેઝ ધ લોર્ડ. એ તમને છોડશે નહીં. બોલો પવિત્ર આત્મા મને છોડશે નહીં. પવિત્ર આત્મા મને નથી છોડતો. ભૂલો પછી, મૂર્ખતા પછી, કઈ પણ, આ એની સેવા છે. કદી પણ કોઈને ન કહેવા દો કે પરમેશ્વર એમની સહાયતા કરે છે, જો પોતાની સહાયતા કરે છે. જો આપણે પોતાની સહાયતા કરી શકતા હતા તો આપણને પરમેશ્વરની જરૂર નથી. પરમેશ્વરને ખબર હતી કે આપણે પોતાની સહાયતા નહીં કરી શકીએ, એટલા માટે પરમેશ્વર શું મોકલ્યું? સહાયક. બોલો મારી પાસે એક સહાયક છે. જો આપણે પોતાની સહાયતા કરી શકતા હતા તો આપણને સહાયકની જરૂર શું હતી? કદી ન વિચાર કે હું મારી પોતાની સહાયતા નથી કરી શકતો. એટલા માટે જ પવિત્ર આત્મા છે. હોઈ શકે તમે તમારું લગ્ન બરાબર ન ચલાવી શકતા હો, હોઈ શકે જે પ્રોજેક્ટ તમને આપવામાં આવ્યો તે બરાબર નથી ચલાવી શકતા, પણ પવિત્ર આત્મા છે જે તમારી સહાયતા કરી શકશે. એ કરી શકશે. તો કદી પણ ઉદાસ ન થાઓ, કદી પણ નહીં. હોઈ શકે તમે લાગે તમે ઘણા પાછળ રહી ગયા છો, હોઈ શકે તમને લાગે જીવનમાં ઘણા પાછળ રહી ગયા છો, તમે બધું જાણતા હોત તો ઘણા આગળ વધી ગયા હોત. આ પવિત્ર આત્મા પાસે શોર્ટકટ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આ પવિત્ર આત્માને સઘળું ખબર છે. એની પાસે બધા શોર્ટકટ છે, બધા રોકેટ લોન્ચર છે. એ તમને એટલી બુદ્ધિ આપી શકે છે કે તમે ત્યાં લોન્ચ થઈ શકો છો જ્યાં તમારે લોન્ચ થવું જોઈએ. વિચાર કરી, જો તમે કઈ જઈ રહ્યા છો અને એવું લાગે છે કે ત્યાં પહોંચતા વાર લાગશે, તો ધીરે ધીરે ચાલવાથી વાર લાગશે તો તમે દોડવા લાગશો. દોડીને પણ નહીં પહોંચાય એવું લાગે તો તમે ઓટોમાં બેસી જઈએ. કેટલા લોકોને ખબર છે? નહીં તો બસમાં બેસી જશો, નહીં તો ટ્રેનમાં બેસી જશો, નહીં તો પ્લેનમાં બેસી જશો. જો માણસ પાસે આટલી બધી વસ્તુઓ છે તો ત્યાં મોડા પહોંચતા
આ બધી વસ્તુનો ઉપયોગ કરીને સમય પર પહોંચી શકીએ છીએ. તો વિચાર કરો, પવિત્ર આત્મા પાસે કઈ વસ્તુ હશે તમને ત્યાં પહોંચાડવા માટે જ્યાં તમારે પહોંચવું જોઈએ. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરીને જુઓ, પવિત્ર આત્મા પાસે કઈ કઈ વસ્તુ છે? પવિત્ર આત્મા પાસે શું છે? પવિત્ર આત્મા પાસે એવા આઈડિયાઝ છે, એવી સ્ટ્રેટેજીસ છે કે તમને કોઈ પણ જગ્યાએ લોન્ચ કરી શકે છે. તો તમને લાગે છે કે હું પ્રોજેક્ટ કરી રહ્યો છું, એ પ્રોજેક્ટ માટે મને એક એવો વ્યક્તિ મળી જાય. પવિત્ર આત્મા પાસે એવા લાખો વ્યક્તિ છે અને પવિત્ર આત્મા એ લાખો વ્યક્તિને તમારી પાસે લાવી શકે છે. પણ તમારું કામ શું છે? પવિત્ર આત્મા પર ભરોસો કરો. તમારું આ જ કામ છે. તમારું એ કામ નથી જે પવિત્ર આત્મા કરી શકે છે. તમારું કામ છે પવિત્ર આત્મા પર ભરોસો કરવાનો. તમારે આ વસ્તુ સમજવાનું શરૂ કરી દો. પવિત્ર આત્માની પોતાની સેવા છે, તમારું કામ છે તેની પર ભરોસો કરવો. તેનું કામ છે તમારી સહાયતા કરવી. પ્રેઝ ધ લોર્ડ. કેટલા લોકોને પસંદ આવી રહ્યો છે? બોલો, મારું કામ છે પવિત્ર આત્મા પર ભરોસો કરવો. તેનું કામ છે સહાયતા કરવી. કેટલું સરળ છે, કેટલી સારી ટીમ છે, બંને રોલ ડિફાઇન્ડ છે. પવિત્ર આત્માનું કામ છે સહાયતા કરવી અને મારું કામ છે ભરોસો કરવું. પણ જો હું ભરોસો નહીં કરું તો હું સહાયતા નહીં કરી શકું. તેની સહાયતાની સેવકાઈ ત્યારે પૂરી થશે જ્યારે મેં તેની પર ભરોસો કરી દીધો. એક બાળક છે, બાળક કેવી રીતે ભરોસો કરી લે છે? તો બાળકને ટેબલ પરથી કૂદવાનો કહો, એ તેના મમ્મી પર ભરોસો કરી લેશે, પણ બીજા ઉપર ભરોસો નહીં કરી શકે. મમ્મી પર ભરોસો કરે છે, તે કૂદી જાય છે. એ કૂદી જાય છે, એ ખતરાને લઈ લેશે. એવી રીતે જયારે તમે પવિત્ર આત્મા ભરોસો નહીં કરો તો એ વસ્તુ જે તમને કરવાનું કહી રહ્યો છે, તમને ખતરો લાગી શકે છે, તમે એને નહીં ઉઠાવો. ઘણી બધી વસ્તુ લોકોને ખતરો લાગે છે. જો આ કરી દઈશું તો ખતરો છે, આ કરી દઈશું તો ખતરો છે. ત્યારે નહીં જયારે પવિત્ર આત્મા તમને આ વસ્તુ કરવા કહી છે. સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકોને સમજમાં આવી રહ્યું છે? ત્યારે નહીં જયારે પવિત્ર આત્મા તમને આ કરવા કહ્યું છે. તમારું કામ છે તેની પર ભરોસો રાખવો. એ તમને કંઈ પણ કહી શકે છે, કંઈ પણ. પવિત્ર આત્મા પર ભરોસો. પડોશીને કહો, પવિત્ર આત્મા પર ભરોસો. પવિત્ર આત્મા પર ભરોસો. પવિત્ર આત્મા પર ભરોસો. બોલો, મારું કામ છે ભરોસો કરવાનો. તેનું કામ છે સહાયતા કરવાનું. બોલો, મારું કામ છે ભરોસો કરવાનું. તમારે તેને યાદ પણ નહીં દેવડાવવું પડે કે મારી સહાયતા કરો. તમારે કેવું એટલું કહેવાની જરૂર છે, પવિત્ર આત્મા હું ભરોસો કરું છું, તમે મારા સહાયક છો. અચાનકથી એ તમને કહી દેશે શું કરવાનું છે. હોઈ શકે તમે 50 વાર ના સાંભળ્યું હોય, 51 વાર પવિત્ર આત્મા તમને કહેશે કરી લે. 50 વાર તમે ના કહશો તો પણ પવિત્ર આત્મા તમારી પર હાર નહીં માને. એ ફરીથી તમને કહેશે, બેટા આ કરી લે, એનાથી તારું ભલું થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, પવિત્ર આત્મા મારો સહાયક છે. પવિત્ર આત્મા મારો સહાયક છે. પવિત્ર આત્મા મારો સહાયક છે. પ્રેઝ ધ લોર્ડ. પછી આગળ આપણે જઈએ 16:13 યોહાન 16:13. તો પણ જે સત્યનો આત્મા જે તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે. પ્રેઝ ધ લોર્ડ. તમને ખબર છે કેટલી મોટી આશીર્વાદ છે દુનિયામાં જ્યારે દરેક જગ્યાએ જૂઠાણું ચાલી રહ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હા, સાંભળી રહ્યા છો? તમે સત્ય નથી ખબર તો કેવી રીતે જીતશો? પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા માટે પવિત્ર આત્મા આપણે દરેક સત્યનો માર્ગ બતાવે છે. બોલો, પવિત્ર આત્મા સત્યનો માર્ગ બતાવી શકે છે. યકારિયા 4 અધ્યાય 6 અને 7 વચન. ત્યારે દૂતે મને કહ્યું, ઝરુબાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં, તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, ન તો બળથી ન સામર્થ્યથી, પણ પરમેશ્વરના આત્મા દ્વારા થશે. એ તમારો પ્રોજેક્ટ ના તો બુદ્ધિથી ન શક્તિથી, પણ પવિત્ર આત્મા દ્વારા પૂરો થશે. પ્રેઝ ધ લોર્ડ. જે સફળતાનું તમે સપનું જોયું છે, જે સાજાપણાનું તમે સપનું જોયું છે, એ બધું કોના દ્વારા થશે? પવિત્ર આત્મા દ્વારા. પરમેશ્વર પાસે તમારી સહાયતા કરવા માટે બીજું કોઈ નથી, સિવાય પવિત્ર આત્મા. પરમેશ્વર પણ સહાયતા તમારી પવિત્ર આત્મા વગર નથી કરી શકતો. પરમેશ્વરે એ સેવા પવિત્ર આત્માને આપી છે, કેમ કે તેને કહ્યું કે ના બળથી ન સામર્થ્યથી, પણ મારા આત્મા દ્વારા થશે. તો કોઈ ખ્રિસ્તી એવું નથી કહી શકતો કે હું આત્માને નહીં જાણું. કોઈ ખ્રિસ્તી નથી કહી શકતો કે હું આત્મા સાથે સહભાગિતા નહીં કરું. પરમેશ્વર તો કહી દીધું કે જે કંઈ પણ થવાનું છે કોના દ્વારા છે? આત્મા દ્વારા. હવા પંખાથી આવે
છે, એસી થી આવે છે, કેટલા લોકોને ખબર છે? પણ જો વીજળી ન હોય તો શું કરશો તમે? એ જ તમને કહી રહ્યો છે કે આ બધાની વીજળી કોણ છે? પવિત્ર આત્મા. Praise the Lord. Hallelujah. એ કે છે ન બળથી ન સામર્થથી. માણસને નથી ખબર, તો માણસ પોતાના જીવનમાં પોતાના બળથી ને સામર્થ્ય આગળ વધવા માંગે. તો પરમેશ્વરે શું કહ્યું? ન બળથી ન સામર્થથી, પણ મારા આત્મા દ્વારા. બોલો સઘળું. સઘળું પરમેશ્વરના આત્મા દ્વારા થાય છે. બોલો સઘળું પરમેશ્વરના આત્મા દ્વારા થાય છે. અને સારી વસ્તુ એ છે કે જો પરમેશ્વરના આત્મા દ્વારા થઈ રહ્યો છે તો બધું સંભવ છે. પ્રેઝ ધ લોર્ડ. વિચાર કરજો, જો પવિત્ર આત્મા ઇન્વોલ્વ છે તો કઈ વસ્તુ અસંભવ છે? કઈ વસ્તુ અસંભવ છે? કઈ વસ્તુ અસંભવ છે? લોકોને એક નોકરી શોધવા વર્ષો નીકળી જાય છે. મેં કહ્યું કદાચ તેઓ આ નોકરી પવિત્ર આત્મા સાથે શોધી હોત. લોકોને ગરીબીમાંથી બહાર નીકળતા વર્ષો નીકળી જાય છે. કદાચ તેમણે ગરીબીમાંથી બહાર નીકળવા માટે પવિત્ર આત્માની સહાયતા માંગી હોત. હોઈ શકે તમારી પર ઘણું મોટું દેવું છે, 10 લાખનું, 20 લાખ, 40 લાખનું. આ પવિત્ર આત્મા તમને એ કર્જામાંથી બહાર નીકાળી શકે છે. મને ખબર છે હું શું કહી રહ્યો છું. ત્યારે કહું ના બળથી ના સામર્થથી. તમને એવું લાગી શકતો કે હું કોઈ પર ઉધાર માંગીને બહાર નીકળી આવીશ. નહીં નહીં, કેમ કે હજુ પણ તમારી પાસે ઉધાર હશે, આ માણસો જોઈને બીજા માણસો. હજુ પણ તમે આત્માને નથી જોઈ રહ્યા, હજુ પણ તમે માણસને જોઈ રહ્યા છો. એમને જુઓ, પૂછો એમને, એ લોકોને જેમ કે ઉધાર છે. કેટલી વાર તમને આ ખબર છે? બસ તમને શું જોઈએ? સારો વ્યક્તિ જેમને ઉધાર આપી દે. અને સારા માણસનો ઉધાર આપવાનો મતલબ શું છે? જે તેમની પાસે પાછા ના માંગે. કોઈ આ દુષ્ટતા નથી. તો તમે સારા માણસો ઉધાર આપી દો. કેમ કે હું માંગીશું નહીં. એટલા માટે તમે સારા વ્યક્તિ પાસે ઉધાર જોઈએ. એ વ્યક્તિ ભૂંડો છે, પોતાના પૈસા આપવા માંગવા આવી ગયો. હવે ભૂંડો થઈ ગયો. જયારે આપવાના તો ત્યારે એ તો તમારા ઘરે નતો આવ્યો કે મારી પાસે પૈસા લઈ લો. લેવા તમે ગયા હતા. સારો વ્યક્તિ હતો, એને તમારી પર ભરોસો કર્યો, તમને પૈસા આપ્યા. હવે જયારે પૈસા માંગી રહ્યો છો, ખુશ થઈ ગયો. પ્રેઝ ધ લોર્ડ. ન તો બળથી ન સામર્થથી, પણ મારા આત્મા દ્વારા થશે. બોલો મારા આત્મા દ્વારા થશે. મારા આત્મા દ્વારા થશે. પણ આપણને ખબર છે ન બળથી ન શક્તિથી, પરંતુ આત્મા દ્વારા થશે. પ્રેઝ ધ લોર્ડ. એ સમૃદ્ધિ કોના દ્વારા છે? આત્મા દ્વારા છે. એ સફળતા કોના દ્વારા છે? આત્મા દ્વારા છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો ન તો બળથી ન સામર્થથી. શું તમને ખબર છે? ઓ બોય, હું જે તમને કહેવા માંગુ છું, હું વિચારું છું કેવી રીતે કહું જેથી બરાબર તમારા આત્મામાં લેન્ડ થઈ જાય. જે હું તમને કહેવા માંગુ છું ઘણું સુંદર છે, ઘણું સુંદર, ઘણું સુંદર. પ્રેઝ ધ લોર્ડ. પણ પવિત્ર આત્મા તમને અનલિમિટેડ બનાવી દે છે. પ્રેઝ ધ લોર્ડ. સાંભળ્યું તમે? અનલિમિટેડ બનાવી દે છે. તમારો સેલ કેટલો મોટો થઈ શકે છે એની કોઈ સીમા નથી. તમારો બિઝનેસ કેટલો મોટો થઈ શકે એની કોઈ સીમા નથી. તમે કેટલા જલ્દીથી તમારા સપનાઓ પૂરા કરી શકો છો એની કોઈ સીમા નથી. પવિત્ર આત્મા તમને અનલિમિટેડ બનાવી દે છે. અનલિમિટેડ, અનલિમિટેડ. કેમ કે પવિત્ર આત્માની સામે સઘળું છે. પવિત્ર આત્માના હાથમાં સઘળું છે. આ દુનિયાના સગળા પૈસા, દરેક સામર્થ, સઘળું કોના હાથમાં છે? પવિત્ર આત્માના હાથમાં. જો તમને નથી ખબર તો હું તમને સમાચાર આપી રહ્યો છું. દરેક વ્યક્તિ પવિત્ર આત્માના હાથમાં છે. દરેકની ચાવી પવિત્ર આત્માના હાથમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હેલો, શું તમે છો અહીંયા? સાંભળ્યું તમે? બોલો, સગળું પવિત્ર આત્માના હાથમાં છે. એ જ કારણ છે પરમેશ્વરે શું કહ્યું? ના તો બળથી ન સામર્થ્ય, પરંતુ મારા આત્મા દ્વારા. કેમ? કેમ કે આત્મા પાસે સગળું છે. તમારી દરેક મુશ્કેલીનું સમાધાન કોની પાસે છે? પવિત્ર આત્મા પાસે. દરેક મુશ્કેલીનું. બસ તમારું કામ શું છે? તેની પર ભરોસો કરવો, તેને જાણવું, જે તમને કહે એને કરવું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બોલો, ન તો બળથી ન શક્તિથી, પરંતુ પરમેશ્વરના આત્મા દ્વારા થશે.
બોલો પરમેશ્વરના આત્મા દ્વારા થશે. વિચારો તમે આ રીતે આગળ વધી રહ્યા છો તમારા જીવનમાં. સવાર બપોર સાંજ તમને ખબર છે પવિત્ર આત્મા દ્વારા થશે. બસ પર ટાઈમ પર આવશે. પ્રેઝ ધ લોર્ડ. તમને નથી ખબર પવિત્ર આત્મા દ્વારા તમે શું કરી શકો છો. પાછા અમે ચર્ચમાં લેટ આવ્યા કેમ કે બસ 1 કલાક લેટ આવી. હું સવારે બોલી દઈશ, બસ ટાઈમ પર આવી જશે. પવિત્ર આત્મા બસને ટાઈમ પર લાવી શકે છે. આ પવિત્ર આત્માના હાથમાં સગડું છે, જો તમને ખબર હોય તો. પણ ઘણાએ તેની સેવાનો લાભ નથી લીધો. પરમેશ્વરથી સહાયતા માંગી રહ્યા છે. તમે કદી ને કદી સહાયતા માંગી છે. તે લોકો સહાયતા માંગી છે? નથી માંગી. સહાયતા માંગી છે કે નથી માંગી? ત્યારે કે સહાયક છે. સહાયતા માંગવા કરતા સહાયક સાથે જીવી લો. પ્રેઝ ધ લોર્ડ. હેલો. માનો તમે ઘરેથી આવો છો સ્કૂલથી અને ઘરમાં ખાવાનું બનેલું હોય છે, તો મમ્મી પાસે જશો કે કિચનમાં જશો? કેમ કે તમને ખબર છે ખાવાનું તો બનેલું હશે. એવી રીતે બાઇબલ શું કહે છે? પરમેશ્વર પાસે સહાયતા ન માંગો, જે સહાય મોકલ્યો છે તેની સાથે ચાલો. પ્રેઝ ધ લોર્ડ. તો ઘણા લોકો સહાયતા માંગી રહ્યા છે પણ સહાયક નથી જાણી રહ્યા. પરમેશ્વરે ઓલરેડી સહાય મોકલી દીધો છે. તમારે સહાયતા માંગવાની જરૂર નથી. તમારી સહાયતા એ સહાયક પાસે છે. મારી સાસુ મારાથી ગુસ્સે છે, મારો બોસ મારાથી ગુસ્સે છે. આ બધી વસ્તુઓમાં તમારી સહાયતા કરવા માટે કોણ છે? પરમેશ્વરે સહાયતા મોકલી છે. ચલો ફરી વાંચીએ. યોહાન 14:16. ઘણું ઇમ્પોર્ટન્ટ વચન. હું પિતાને વિનંતી કરીશ અને તે તમને એક વધુ સહાયક આપશે. બોલો, એક વધુ સહાયક આપશે. તેને ન કહ્યું કે કેટલીક વસ્તુઓમાં સહાયતા કરશે. અહીંયા તેનો અર્થ શું છે કે દરેક વસ્તુ માટે સહાયક. એ તમારી સહાયતા દરેક વસ્તુમાં કરી શકે છે. ખાવાનું બનાવવા માટે, ઘર સાફ કરવા માટે, બિઝનેસ કરવામાં, કંઈ પણ કરવા માટે. આ એવો સહાયક છે. ભણવા માટે, લોકોને શીખવવા માટે. તમારું કામ શું છે તેની પર ભરોસો કરો. તમારું કામ કેટલું સરળ છે. તમારું કામ સહાયકને બોલાવવાનું નથી, કેમ કે સહાયક આવી ગયો છે. બોલો, મારે સહાયક બોલાવવાનો નથી. તમારે સહાયક બોલાવવાનો પણ નથી, બોલાવવાનો છે. એ આવી ગયો છે. તમારું કામ કેટલું સરળ છે. તમારે સારા કર્મો પણ નથી કરવાના, જે રીતે સહાયક આવી જાય. આ સહાયક એટલા માટે જ આવ્યું છે તમે સારા કામો કરી લો. હેલો. બોલો, જયારે સારા કર્મો કરીશું તો સહાયક કામ કરશે. જો આ સહાયક સહાયતા નહીં કરે તો સારા કર્મો પણ નહીં કરી શકો. તો ધર્મથી અલગ છે. આ સહાયક સાથે તમે સારા કામો જ કરી શકશો. ચલો યહોશુ 1 અધ્યાય 8મું વચન. યહોશુઆનું પુસ્તક 1 અધ્યાય 8મું વચન. એ નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે અને રાતે તેનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તું કાળજીથી પાળે, કારણ કે ત્યારે તારો માર્ગ આબાદ થશે ને ત્યારે તું ફતેહ પામશે. અને આ બધા કામ સફળ કોણ કરાવશે? પવિત્ર આત્મા. તું ફતેહ પામશે. તમને ફતેહ કોણ પમાડશે? પવિત્ર આત્મા. અને ઇંગ્લિશમાં લખ્યું, then thou shalt have good success. તમારી પાસે જે પૈસા હશે એ બેઈમાનીના પૈસા નહીં હોય. તમારી પાસે જે પૈસા હશે ખોટા નહીં હોય. તમારી પાસે જે પૈસા હશે એ સાફ સારા પૈસા. તમારે બીજાઓની જેમ બેઈમાની નહીં કરવી પડે કરોડપતિ બનવા માટે, અરબપતિ બનવા માટે, જેમ લોકો કરે છે. તમારી પાસે જે સફળતા હશે એ સારી સફળતા હશે. પૈસા જશે એ સારી સફળતાના પૈસા, નહીં ડ્રગના પૈસા કે નહીં કોઈ દગો આપીને આવેલા પૈસા. નહીં. તમારી પાસે કયા પૈસા હશે? સારા પૈસા. ચલો યોહાન 16:13. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં, બોલો સર્વ સત્યમાં, બોલો સર્વ સત્યનો માર્ગ તમને શેની માટે બતાવશે? એટલા માટે કે તમે સફળ થઈ જાઓ કે અસફળ થાઓ? હું પૂછી રહ્યો છું. એ સત્યનો માર્ગ કેમ બતાવશે? સફળતા માટે કે અસફળતા માટે? દુનિયા શું કહે છે? વધુ સાચું ના બોલો, આગળ નહીં જાઓ. પણ આ સત્ય સાથે તમે આગળ જતા રહેશો. પ્રેઝ ધ લોર્ડ. આ સત્ય સાથે તમે આગળ વધી જશો. તો ન વિચારો કે તમારે આગળ વધવા માટે જૂઠું બોલવાની જરૂર છે. કોણે કહ્યું? તમે ખ્રિસ્તી થઈને ખ્રિસ્તી સિદ્ધાંતો સાથે સમજોતો કર્યા વગર સફળતા બની શકો છો. પ્રેઝ ધ લોર્ડ.
સાંભળી રહ્યા છો તમે? કેટલા લોકો સમજમાં આવી રહ્યો છે, પણ તે પોતાના તરફથી નહીં કહે, પણ જે કંઈ તે સાંભળશે એ જ કહેશે, અને જે થનાર છે તમને કહી દેખાડશે. હાલેલુયા. કરો અન્ય ભાષામાં પ્રાર્થના. Reintra la bragaza. Rintra la braganza li shatila. Lintra la bragazale. Shanta li tatina. Mante lera la badi. Manta la cabracanda li shatila. Lintra la graga braganze le bradila mante. Linta la bazili tatura manda li tatira. Mantalita badere tatira babagazele. Mantalita madere tatu tati tatila badili. Lintra langraga braganzi bradalo tatili tatula. Mantalati madila matole ke tira. Latole ke tere ke dingraga bandali shatula badila. Mantalita made bado badi badang bandalisha badele tatira. Rantali tatila brabante badira laga bagazale. Rantali tatila badare ke dingraga braganzali shatila. Mandali tatila laga banke larita badira. Linta la badiri pratila manta li tatila. Rinta laga ban satira manta li tatule prabandale tatira laga bagaze. Lintra laga braganze pratila manta li tatira laga baka sakatira. Rantele dadi tatule braba बोली अन्य भाषा में कीजिए प्रार्थना. लीदरा लगा मांका काका कातीरी की तेरे लारू शातीला बातीली तातीला. બોલો અન્ય ભાષામાં પવિત્ર આત્માને અન્ય ભાષામાં પવિત્ર આત્માને પસંદ છે જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ. Satila badale. Montali tatila. Lintra na braganza lita tole brabanti brabadi. Rinta laga bagazale shatole entali tatila. Renta lita to pati pata langa banga bagadiri katura babagazale. Renta luta tila babagazili tatule brabanti. ઓ હાલેલુયા. હાલેલુયા. ઓ ધન્યવાદ પ્રેમાળ પવિત્ર આત્મા. અમારી આંખો ખોલવા માટે, તમારી સેવા માટે તમે અમારા જીવનોમાં કરવા આવ્યા છો. આભાર અમારું સહાય બનવા માટે. આભાર શાંતિ, કમ્ફર્ટ અમારા જીવનમાં લાવવા માટે. ઓ ધન્યવાદ આપી છે પ્રભુ. અને આ બળતી છે અને સામર્થ્ય તો તમારા આત્મા દ્વારા છે પ્રભુ. આ દેશ અમે જીતી રહ્યા છે તમારા આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. હા પ્રભુ, અમારા પ્રયત્નો સફળ છે. સેલના પ્રયત્ન, વ્યવસાયના પ્રયાસ, નોકરીના દરેક પ્રયાસ જે અમે કરી રહ્યા છીએ એ સફળ છે તમારા આત્મા દ્વારા. હું પ્રાર્થના કરું છું તમારા બાળકો, તો તમારી સાથે ચાલતા શીખી રહ્યા છે, તમારી પર ભરોસો કરતા શીખી રહ્યા છે. તમારી સાથે તેમની ઊંડી સંગત છે, તેમનું મન તમારી પર લાગેલું છે. તમને જાણવા માંગે, તમારી સાથે ચાલવા માટે. તેમની ઈચ્છા દોસ્તો સાથે સમય વિતાવવાની હતી, પરંતુ તમારી સાથે સમય વિતાવવાની હશે. ઓ આભાર માની છે પ્રભુ. તેઓ દુનિયાને નહીં તમને ખુશ કરવા ઈચ્છશે. તેઓ પોતાનું દિમાગ તમને નહીં બતાવવા માંગે, પરંતુ તમારું દિમાગ જાણવા માંગશે. તેઓ નહીં કહે કે તેમને શું સારું લાગે છે, તેઓ જાણવા માંગે તમને શું સારું લાગે છે. ઓ ધન્યવાદ આપીએ છીએ અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બોલી શકો છો મહિમા. પવિત્ર આત્માને ખુશ થઈને તમે બોલો છો સારું લાગે છે, બરાબર? મહિમા. પવિત્ર આત્માને ખુશ લોકો પસંદ છે. અને બાકી બધા પોતાના ભેટ, તમારા દર્શનાઓ, તમારી પાર્ટનરશિપ આપી શકો છો. આભાર, ધન્યવાદ આપી છે પ્રભુ. પ્રાર્થના કરીશું. તમારા હાથ ઉઠાવી શકો છો. ધન્યવાદ આપું છું તમારી દયા માટે, કરુણા માટે. આભાર. આ તક આપવા માટે કે અમારી ભેટ, અમારા દશાંશ, અમારી પાર્ટનરશિપ લઈને આવી શક્યા. જેમ અમે આપ્યું છે એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે તેજીથી આવી રહી છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. અમને કોઈ પણ સારી વસ્તુની ખોટ નહીં હોય પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ ધન્યવાદ. આભાર માની છે પ્રભુ.
અને આમાં ભેટો પર તમારી આશીષનું આહ્વાન કરીએ છીએ રાજ્યના વિસ્તાર માટે, રાજ્યની વૃદ્ધિ માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. बोली सको છો महिमा, महिमा. अगर आपने कभी भी उद्धार ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह को अपने हृदय में ग्रहण नहीं किया था, अगर आपने कभी भी मसीह के इस जीवन का अनुभव नहीं किया जिसके बारे में मैं बात कर रहा हूं, यह आपका क्षण है. इन शब्दों को कहिए, कहिए, हे प्रभु परमेश्वर, मैं विश्वास करता हूं यीशु मसीह में, परमेश्वर के पुत्र में. मैं विश्वास करता हूं वो मरा मुझे बचाने के लिए. मैं विश्वास करता हूं परमेश्वर ने उनको मरे हुए में से जिलाया और वो आज जीवित हैं. मैं अपने मुंह से अंगीकार करता हूं यीशु मसीह मेरे जीवन के प्रभु हैं आज के दिन से, और उनमें मेरे विश्वास के द्वारा मैं ग्रहण करता हूं अनंत जीवन मेरे हृदय में, मेरी आत्मा में. धन्यवाद प्रभु मेरी आत्मा को बचाने के लिए. अब मेरे पास अनंत जीवन है. अभी मैं परमेश्वर की एक संतान हूं. मैं नया जन्मा हूं. धन्यवाद प्रभु. अगर आपने अभी अभी इस प्रार्थना को कहा था पास्टर क्रिस के साथ, बधाई हो. परमेश्वर के परिवार में आपका स्वागत है. આપણે ઊભા થઈશું, પ્રભુનો આભાર માનીશું. પરમ પિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. થેન્ક યુ. ગોડ બ્લેસ. मंगोलिया से 33 वर्षीय गंगोटा के लिए जीवन 10 साल से भी ऊपर पीड़ा से भरा हुआ था. उन्हें कलेजे की एक बीमारी हो गई थी. इसके साथ साथ उनकी तीली में सूजन आ गई थी. उनकी अन्न प्रणाली की वाहिकाएं फैली हुई थी. उनकी अग्नाशय और पित्ताशय की थैली में सूजन आ गया था. उनके हृदय में जटिल परेशानी हो गई थी, जिस कारण उनका शरीर कमजोर होते जा रहा था. उन्हें चलने फिरने में परेशानी होने लगी. जी मचलना, बार बार उल्टियां आना, खून की सप्लाई में कमी होना, चलने फिरने में परेशानी होना और हर दिन के सामान्य काम करने में परेशानी होना, ये सारी चीजें उनके साथ होने लगी. हर किस्म का इलाज उन पर असर नहीं कर रहा था. इस समय वो आशा कर रही थी एक दैवीय चमत्कार की, और तब उन्होंने हीलिंग स्ट्रीम लाइव हीलिंग सर्विस पास्टर क्रिस के साथ प्रोग्राम के बारे में सुना और अपने आप को रजिस्टर किया. और तभी उन्होंने परमेश्वर की दैवीय सामर्थ का अनुभव किया जब परमेश्वर पास्टर क्रिस ने उनके लिए प्रार्थना किया. गंटोगा मंगोलिया से, ये तुम्हारा क्षण है और तुम चंगी हो गई हो. हर दुर्बलता से तुम चंगी हो गई हो. गंगोटा, तुम चंगी हो गई हो प्रभु यीशु के नाम में. दुर्बलता की वो आत्मा तुम्हें छोड़ रही, अभी तुम चंगी हो, ये हो गया है. इस दैवीय अनुभव के कारण गंगोटा का जीवन हमेशा के लिए बदल गया, जैसे उन्होंने तुरंत अपनी बीमारियों से छुटकारा पाया. आइए उनकी कहानी उनसे सुने. मेरा नाम गंटोगा है. मैं मंगोलिया से हूँ. मैं 33 साल की हूँ. मेरी सेहत जंगल सभा से पहले बहुत ख़राब थी. 2012 में मुझे वायरल हेपेटाइटिस हुआ था और उसके बाद मुझे सिरोसिस हो गया था कलेजे में, और ये स्टेज 4 की बीमारी थी, और इसके कारण मेरे अंदरूनी अंगों में ये बीमारी फैल गई थी. मेरी तीली में सूजन आ गया था. मेरी अन्न प्रणाली की वाहिकाओं में सूजन आ गया था, वो फैल गई थी. मेरी अग्नाशय और पित्ताशय की थैली में भी सूजन आ गया था, और मेरे हृदय में बहुत सारी परेशानी हो गई, जिस कारण खून की सप्लाई कमज़ोर हो गई थी. मेरा शरीर कमज़ोर हो गया.
मैंने तुरंत हीलिंग स्ट्रीम में अपने को रजिस्टर किया। जब मैंने अपने आप को स्क्रीन पे देखा, मैं बहुत उत्साहित थी और पास्टर क्रिस ने मेरे लिए प्रार्थना की। उन्हें कहा, गंकोडा, मंगोलिया से तुम चंगी हो, तुम चंगी हो। और मैं आनंद से भर गई। मुझे हॉस्पिटल से तुरंत छोड़ दिया गया। तो उस प्रार्थना के बाद मैं पहले बिस्तर से उठ भी नहीं पाती थी, पर अब मैं एक सामान्य व्यक्ति की तरह चल पाती हूँ। परमेश्वर के साथ कुछ भी असंभव नहीं है। मैं पास्टर क्रिस से बहुत आभारी हूँ। धन्यवाद मेरे लिए प्रार्थना करने के लिए। अधिक जानकारी के लिए स्क्रीन पर दिखाए गए नंबर पर संपर्क करें या रजिस्टर करें।